લાલાની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવમાં સમગ્ર વાતાવરણ બન્યું કૃષ્ણમય. અદાણી ગ્રુપ આયોજિત ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટ્યો માનવ મહેરામણ અને કૃષ્ણ ભક્તિમાં લીન થયું. લાલુ ફિલ્મની સ્ટારકાસ્ટથી બની આકર્ષણનું કેન્દ્ર લાલાના જન્મોત્સવમાં લાલુ મૂવીની ટીમ ઉપસ્થિત રહી હતી. મુન્દ્રા તાલુકાના શિરાજા ખાતે અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને લાલુ મૂવીની ટીમની હાજરીએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. આ પ્રસંગે ભક્તોની અપાર ભીડ જોવા મળી હતી, જેમાં હજારો લોકો ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં મગ્ન થઈ ગયા હતા. આ કાર્યક્રમ અદાણી પરિવારના પ્રયત્નોથી સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં ધાર્મિક, સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ કથામાં 10,000થી વધુ ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. તેઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા અને કૃષ્ણ જન્મોત્સવમાં જોવા માટે દૂર દૂરથી આવ્યા હતા. મેડિકલ કેમ્પમાં 700થી વધુ લોકોએ મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો. આ સપ્તાહમાં વિવિધ પ્રખ્યાત કલાકારોની હાજરીએ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાનભાઈ ગઢવીએ પોતાના મધુર અવાજમાં ભજનો અને લોકગીતો ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના ગીતોમાં સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. પ્રખ્યાત ભજનિક શ્રી દેવરાજભાઈ ગઢવી નાના ડેરાએ પણ પોતાના ભાવપૂર્ણ ભજનો દ્વારા ભગવાનની લીલાઓને જીવંત કરી હતી. તેમના ભજનોમાં ભક્તિની ઊંડાઈ અને આધ્યાત્મિકતા પ્રતિબિંબિત થતી હતી. આ ઉપરાંત કચ્છના જાણીતા હાસ્ય કલાકાર શ્રી પિયુષભાઈ મહારાજે પોતાના હાસ્યપ્રધાન વાર્તાઓ અને વિનોદી અભિનય દ્વારા ભક્તોને હસાવ્યા હતા. તેમના પ્રદર્શનમાં ધાર્મિક વાર્તાઓને હાસ્યના માધ્યમથી રજૂ કરીને કાર્યક્રમને વધુ મનોરંજક બનાવ્યો હતો. આ ત્રણેય કલાકારોની હાજરીએ એક અગણિત આનંદ અને મોજની શામ બનાવી દીધી હતી, જેમાં ભક્તો ભજન, ગીત અને હાસ્યના મિશ્રણમાં મગ્ન થઈ ગયા હતા. વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ કથાની શરૂઆત કરી હતી. તેઓએ શ્રી હનુમાન ચાલીસાના પાઠથી કાર્યક્રમની શુભારંભ કર્યો હતો. તેમની કથા વર્ણનમાં શ્રીમદ ભાગવતના શ્લોકોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણના જન્મ, તેમના બાળ લીલા અને ભક્તિના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આજે સાધુ સંતોમાં શ્રી કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા, શ્રી પુરુષોત્તમ બાપુ પિંગળેશ્વર, શ્રી કિશોરદાસ મહારાજ વરલી, જૂના અખડના સર્વે સંતો, શ્રી કચ્છ કર્મકાંડ મંડળ, શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ રાજ્યમંત્રી, શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ શ્રી વિજયભાઈ છેડા, ચેરમેન શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, શ્રી મુકેશભાઈ ગોર, મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ, શ્રી દેવરાજભાઈ ગઢવી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી તેમજ વિવિધ સમાજો તેમજ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાના અંતે શ્રી રક્ષિતભાઈ શાહે ઉપસ્થિત તમામ મહાનુભાવો, કલાકારો અને આગેવાનોનું સન્માન કર્યું હતું. તેઓએ તેમને સાલ અને સ્મૃતિચિહ્નો આપીને આદર આપ્યો હતો. તેમજ તાલુકાના સામાજિક આગેવાનોએ શ્રી રક્ષિતભાઈ શાહનું વિશેષ સન્માન કર્યું હતું, જેમાં શ્રી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ, શ્રી સમસ્ત દરજી સમાજ, શ્રી ગઢવી ચારણ સમાજ તેમજ વિવિધ ગામોના પ્રતિનિધિ મંડળોએ સન્માન કર્યું હતું અને આ આયોજન અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. સન્માન કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાસ્ત્રીજી શ્રી શ્યામભાઈ મહારાજે કરી હતી. તેઓએ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો અને અદાણી પરિવારના પ્રયત્નોની વખાણ કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અદાણી પરિવારની ટીમે અથાગ મહેનત કરી હતી. તેઓએ કાર્યક્રમના વ્યવસ્થાપન, સુરક્ષા, ભોજન અને અન્ય વ્યવસ્થાઓને નિયોજિત કરી હતી. વધુમાં વિવિધ ગામોના સ્વયંસેવકોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓએ ભીડ વ્યવસ્થા, પાર્કિંગ અને અન્ય સેવાઓમાં મદદ કરી હતી. આ સ્વયંસેવકોના સમર્પણથી કાર્યક્રમ કોઈ પણ અડચણ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.